એક ક્લાયન્ટનો આજે મને ફોન આવ્યો કે હું રેસિડેન્શિયલ સોસાયટી અમારી છે એનો હું ચેરમેન છું. અમે 100 ફ્લેટની સોસાયટી છીએ અને દર મહિને દરેક ફ્લેટ પાસેથી 5,000 મેન્ટેનન્સ લઈએ છીએ. એટલે એક ફ્લેટ વર્ષનું 60,000 મેન્ટેનન્સ આપે છે અને એવી રીતે અમે 100 ફ્લેટ પ્રમાણે 60 લાખનું ટર્નઓવર કરીએ છીએ. જીએસટી રજિસ્ટ્રેશન ફોર સર્વિસ માટેની લિમિટ 20 લાખ છે. તો શું મારે જીએસટી નંબર આમાં લેવો પડે? કેમ કે જીએસટીની અંદર 7,500 રૂપિયા સુધી પર મંથ જે મેન્ટેનન્સ હોય એ જીએસટીમાં એક્ઝમ્પ્ટ છે. તો આની માટે જીએસટીમાં સેક્શન 23 સબસેક્શન 1 આપેલો છે, જેની અંદર એવું લખેલું છે કે જો તમારું ટર્નઓવર એક્સક્લુઝિવલી એક્ઝમ્પ્ટ કે નોન જીએસટી પ્રોડક્ટ કે સર્વિસનું હોય તો જીએસટી નંબર લેવાની રિક્વાયરમેન્ટ નથી. એટલે પછી મારે એમને એવું પૂછવું પડ્યું કે શું તમારે કોઈ હોલ રેન્ટની ઇન્કમ, ગાર્ડન મેન્ટેનન્સની કે રેન્ટની ઇન્કમ અથવા તો ટ્રાન્સફર ફીની ઇન્કમ છે? જો એ હોય એટલે 1 બી રૂપિયાની ઇન્કમ જો ટેક્સેબલ હોય તો રજિસ્ટ્રેશન મેન્ડેટરી છે, પરંતુ એક્સક્લુઝિવલી એક્ઝમ્પ્ટ હોય તો રજિસ્ટ્રેશન મેન્ડેટરી નથી. બીજા અનેક એક્ઝામ્પલ આવા મળશે, જેમ કે એગ્રીકલ્ચર પ્રોડ્યુસ છે. તમે 100 કરોડનું ટર્નઓવર બી કેમ ના કરો, પણ પ્રોડક્ટ જો 100% એક્ઝમ્પ્ટ છે અને 1 બી રૂપિયાનું ટેક્સેબલ ટર્નઓવર નથી તો જીએસટી નંબર લેવાની જરૂરિયાત નથી.